એ લાઈવ સોર્સ આ છે તે છે એ બધું તમારી ચેનલ એકદમ પરફેક્ટ છે એ રીતે એનો મેસેજ હતો. અને ગ્રોઈંગ પીરિયડ ચાલે છે, તમે રોજ વિડીયો અપલોડ કરો, એવું બધું હતું મેસેજના અંદર. અને પ્લસ વેરિફિકેશનમાં એવું પણ કે જ્યારે મોબાઈલ ચેન્જ કર્યો તો એ બધા મોબાઈલના અંદર ઈમેલ આઈડી ને બધું પહેલાંમાં હતું, તો આના અંદર તમારે ચેન્જ કરવું પડે એના માટે. નવરાત્રિમાં ગરબા જોવા નથી ગયા મયુરભાઈ? બરાબર વાત છે. અચ્છા, ગરબા જોવા નથી ગયા? ફિયોન્સીને લઈને જરા આટો મારી આવો. નો, સેટરડે ગયો તો. ઓકે, ફાઇન. શું છે બોલો બીજું નવીન? બાકી તો 11:30 પોણા 12 વાગે લાઈવ આવું મારું કંઈ કામ જ નથી આના અંદર. તો હું બપોરે માંડ 3 વાગે ફ્રી થાઉં છું. અડધી કલાક વળી જોઈ લો એના અંદર એમ. એટલે હવેથી કંઈક ટાઈમ ફિક્સ કરીશ કે અડધી પોણી કલાક લાઈવ આવીશ. અને જેટલું હું શીખી છું આના અંદર એ બધું લોકોને હું શીખવાડીશ. અને ઇઝી મેથડમાં મારી રીતે હું બધાને સમજાવીશ. એવી ઈચ્છા છે મને કે હું જેમ આગળ વધું છું એમ બીજા લોકો પણ મારી સાથે જેટલા જોડાયેલા છે એ પણ આગળ વધે એમ. મયુરભાઈ, તમને લાઈવમાં લાઈક કરતા આવડતું હોય તો પ્લીઝ ઉપર લાઈક આપજો. તમારી ચેનલ મસ્ત ચાલે છે, પણ તમે લોકો ક્યાં કે શેર કરો છો બધે? મારી ચેનલની લિંક પેલું વિડીયો ને બધું તમે શેર કરતા જાઓ તમારા બધા ગ્રુપમાં, તો વ્યુઅર્સ વધે ને. બાકી શું કરવાનું? અચ્છા, કર્યું જ છે પહેલાં? ઓકે, તો આ એક લાઈક છે તમારું છે, તો ચિરાગભાઈએ નથી કર્યું, કદાચ પ્રકાશભાઈએ નથી કર્યું, એવું છે કદાચ. હા, એ હજી બી હાજર છો પ્રકાશભાઈ કે નીકળી ગયા તમે? મારા વિડીયો વધુ ને વધુ લોકો સુધી તમે શેર કરો ને તો એ લોકોના મારા વ્યુઅર્સ બી વધે, લોકો સુધી એ વિડીયો પહોંચે, તો ચેનલ ગ્રો થાય એમ. વોચ ટાઈમ પણ હજી તો કેટલો બધો છે તમને ખબર છે? આના નિયમો બધા બહુ અઘરા છે. એ લોકોના 4000 કલાક વોચ ટાઈમ પૂરા કરવાના, 1000 સબસ્ક્રાઈબર તો પૂરા થઈ ગયા, વોચ ટાઈમ કરવો બહુ અઘરો છે. મારું એક જ લાઈક બતાવે છે. અચ્છા, તમારું એક જ લાઈક બતાવે છે. હા, તો મેં બી એવું હશે. કંઈ વાંધો નહીં, એ તો લોકોની મરજી છે, જેને લાઈક કરવું હોય કરે, ના કરે તો કંઈ વાંધો નહીં. હું ક્યારેય કોઈને કહેતી જ નથી કે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો અને ઓકે, ફોર્સફુલી ક્યારેય કોઈને નહીં કહેવાનું, એવું મારું માનવું છે એમ. બાકી તો મેં જોઈ છે ઘણા લોકોની ચેનલમાં બધા બસ મેરી ચેનલ કો લાઈક કરી દીजिए, સબસ્ક્રાઈબ કરી દીजिए और आगे शेयर कर दीजिए, એવું ચાલતું હોય એ લોકોનું એમ. કોઈ લોકોની પોતપોતાની મરજી હોય, જરૂરી નથી કે બધા મારી ચેનલને લાઈક કરે, સબસ્ક્રાઈબ પણ કરે એમ. આજે અમારે પણ જવું હતું, પણ જરા ભારતને લીધે હોસ્પિટલમાંથી જ ફ્રી ન થયા. કાલે પછી ફોનથી વાત કરશું તમારી સાથે. યુટ્યુબ લાઈવ. ઓકે, સારું, ચલો કાલથી કોઈ એક ટાઈમ ફિક્સ રાખીશ, હું લાઈવ ચેનલમાં આવીશ તો ખરા. કેમ કે આ નવા નવા ફીચર્સ એ લોકોએ મને આપ્યા છે, તો મારે કંઈક સેટિંગ તો શીખવા પડશે ને. મને બી બહુ કંઈ આવડતું નથી. હા, બાકી બરાબર છે તબિયત. હા, આમ કંઈ બહુ ખાસ નહીં, પણ જરૂરી છે ડૉક્ટર પાસે અત્યારે દેખાડીને આવ્યા એના માટે થઈને. થઈ જશે બધું સારું. ચલો મયુરભાઈ, હું રજા લઉં. પ્રકાશભાઈ, તમે પણ છો. ચિરાગભાઈ, તમે બી અગર હાજર છો તો બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય સચ્ચિદાનંદ એન્ડ જય સ્વામિનારાયણ. ઓલ ધ બેસ્ટ ફોર લાઈવ માટે. ઓકે, થેન્ક યુ, થેન્ક યુ. હવે બીજી ખબર હોય તો બી બોલો કે આટલી બધી આ જે ચેટ એ બધાની કમેન્ટ પડી છે આના અંદર, જેટલા લોકોએ તમે લોકોએ લખ્યું છે એ બધું પાછું આમનામ રાખવું હોય તો કઈ રીતે રહી શકે એ ખબર છે? તો મને આમાં લખી દો, પછી જ હું ઓફલાઈન થાઉં. બાકી આમાંથી નીકળશું ને એટલે આ બધી જ કમેન્ટ વહી જશે, અને કેટલા લોકો લાઈવ હતા, કેટલા એ લાઈક કર્યું, એ બધું નીકળી જશે. એટલે એ બહુ નથી સમજ પડતી આના અંદર. હજી સેવનો ઓપ્શન આવશે.